એ સાંભળો, તમને ખબર છે ને આજ આપણા દીકરાની બર્થડે છે, એટલે આવે ને ઓફિસ જવા તો આશીર્વાદ દેજો એને. હા ને? હા, અને હું એમ કહું, ઓલા બાજુમાં મગન કાકા નહીં, એના દીકરાનો એક્સિડન્ટ થયો હતો અને એ હોસ્પિટલ હતો, તમે ખબર કાઢી આવ્યા હતા? હા ભાઈ, હું જઈ આવ્યો. અને જો થોડી ઘણી મદદ કરી આવો ને, બિચારા એ લોકો નાના માણસ છે, આવક ઓછી છે, તો થોડીક આપણે મદદ કરીએ ને તો સારું. એ હા, પણ એ તારે મને કહેવાની જરૂર નથી. તું મારો સ્વભાવ નથી ઓળખતી. મને ખબર જ છે, પણ તોય હવે માનો જીવ છે ને એટલે બોલી જવાય. હા, મને ખબર જ છે તમે કરી જશે. તું કહે ને, એ પહેલાં મેં બધું કરવાનું હતું ને એ કરી જ દીધું છે ને. સારું સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, હેપી બર્થડે, જય શ્રી એ કૃષ્ણ. જન્મદિવસ મુબારક. દીકરા ખૂબ પ્રગતિ કર અને આગળ વધ. આ હેપી બર્થડે તો મારો આવ્યો, એની ખુશી તો મને છે જ, પણ બાપુજી બા એક વાત કહું, હા, મને વધારે ખુશી તો એ થાય છે કે મને આ ઘરમાં છે ને જન્મ મળ્યો. ઓહો. અરે અમે નસીબદાર છીએ કે આવું હીરો મળ્યો અમને. જો તું છે ને આજ્ઞાંકિત દીકરો છો અમારો, અને કામકાજમાં કેટલું ધ્યાન રાખે છે, અમારું કેટલું ધ્યાન રાખે છે. હવે આવો સંતાન તો છે ને અમારા જેવા નસીબદારને મળે ભાઈ. હા તો બેટા એક વાત કહું, હા બાપ બોલો ને. આજે તારી બર્થડે છે ને, બોલ ઘરે હું બનાવું છે ને કા બહાર ખાવા જવું છે તારે? તો સાંજે તું આવે ને પછી આપણે બધાય બહાર જાશું. નહીં બા, મારે બહાર નથી જવું. તો તમારા હાથની મારે કઢી ખીચડી અને શાક રોટલી બસ એ હું દરરોજ જમું છું ને, એ જ મારે જમવું છે. સારું સારું હાલ, તને જે ભાવે એ. બેટા એ બધું તો ઠીક, પણ હવે જો તું 28 વર્ષનો થઈ ગયો, અને હું એવું ઈચ્છું છું કે હવે તો તું લગ્ન કરી લેજે. અને આમ ધંધામાં તો છે ને બધું ચાલ્યા કરશે હવે. બાપુજી આ લગ્નની હજી વાર છે, લગ્ન નથી કરવા મારે હમણાં. બેટા આ તું મોડું મોડું કરતો જા ને, સમાજમાં અમારે બધાને સાંભળવાનું થતું હોય. આવી છે ને પછી મોટી ઉંમરે છોકરીઓ ન મળે, અને ગોતવા જ આવીને ભલે પૈસા હોય, પૈસાને લીધે તો કોઈક છોકરી મળી હોત ને જાય, પણ કદાચ શું છે ઉંમરનો વાંધો કાઢે તો શું કરવું પછી આપણે? પણ બાપુજી પૈસા હોય ને, અત્યારે આ સમય એવો છે તો બધુંય મળી જાય, અને સંસ્કારી દીકરી મળી જાય. તમને એવું હોય કે કોક અવળી છોકરી આવી જાય તો આ ઘરમાં, પણ એવું નહીં થાય. જો બેટા, આમે આ કાંઈ ચીભડું તો છે નહીં કે કાપીને લઈએ, સારું હોય તો લઈએ, ચાખીએ આપણા ભાગ. આ ઓલા છોટુભાઈ મળ્યા હતા મને બજારમાં, તે મને તારા માટે વાત કરતા હતા. એ કહે કે બા મારા બેનની દીકરી છે, આપણા અશોક માટે જો વાત હલાવી હોય તો છોકરી બહુ સંસ્કારી ને હારી છે. બા હજી 2-3 વર્ષ હજી મારા છે ને થોડોક આપણો ધંધો હજી મોટો કરવો છે, પછી કાંક. પણ તને છે ને આ ધંધાની ભૂખ બહુ મોટી છો બેટા. એ મેં તને પહેલાં કીધું કે ધંધામાં તો જો પ્રગતિ થાય છે. હવે તું ક્યાં ઓછી મહેનત કરે છે? લગ્ન કરી લે ને એટલે છે ને અમને છે ને ઘરમાં એક વહુ આવી જાય ને તો તારી મમ્મીને છે ને થોડુંક કામમાં રાહત રહે. કામનું તો જો હજી મહિનાથી પહેલાં જ મેં વાત કરી હતી કે બોલો નોકરાણી રાખવી છે. પણ મેં ના પાડી હો, કારણ કે કોઈના ભરોસા નહીં, આપણું ભર્યું ઘર, અને કાંઈ લઈ જાય ને તો ન કહેવાય ન હેવાય. અરે આ મંજૂરી એને જ આપણે કહી દેવી, જો તમને કામનું કાંઈ હોય તો. એવું કાંઈ નથી મારે કામનું, એ તો હું કરી લઉં છું હજી. બાપુજી આમ જો 9 વાગી ગયા, હવે મારે ઓફિસે જવાનું છે. હા બરોબર? બેટા. જાઓ, આ બર્થડેમાં જવું મોડું થઈ ગયું. હા અને હું એમ કહું, રસ્તામાંથી છે ને કિલો પેંડા લેતો જજે, આખા સ્ટાફને ખવડાવજે. આ તારો જન્મદિન છે ને એટલે. હો ભલે, બેટા, હા. એ હાચવીને જજે દીકરા. અને સાંજે વહેલો આવજે પાછો. એ ભલે. હેલો, ક્યાં છે તું? હા હા હા, હું તો પહોંચી જ ગઈ છું. પ્લીઝ જલ્દી આ, બહુ લેટ થઈ ગયું છે. હા ઓકે. હા હા, તમાર પેમેન્ટ છે 10 લાખ રૂપિયા, એ ક્યારે આપો? હા હા હા, બરાબર. ઓકે ઓકે. હા તે માલ બીજો આવી જ ગયો છે, તો હું કહું આ 10 લાખ બાકી છે એ
અને બીજા 50 લાખ આપી દો, એ જમા કરાવો અને બીજા ભલે 50 લાખ આપણે બાકી રહે. બરાબર? હા 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 હા. અરે એકદમ પૂરેપૂરો માલ છે, રેડી જ. ભલે ભલે. બરાબર. એ વિજયભાઈ તો મને પણ કહેતા હતા કે મારે એ માલ લેવો છે. બરાબર. આ ઓસ્ટ્રેલિયન એ ડાયમંડ છે ને, ઓરિજિનલ. હા ભલે ભલે. ઓકે. બોલો ને. એમાં એવું છે ને કે હું અહીંયા કોકની વેઇટ કરતી હતી, પણ મારે એટલું લેટ થાય છે, તો આ કાર તમારી છે? હા, આ કાર મારી જ છે. તો બોલો ને. મને એવું લાગ્યું કે આમ જોવામાં તમે સારા માણસ છો, એટલે મારી મદદ કરશો ને? હા હા, પણ હું મદદ શું કરવાની છે મારે? એમાં એવું છે કે મારે છે ને પહેલા નાકે જવું છે, અને તમને તો ખબર છે અહીંથી કેટલા વળાંક વળવા પડે, તો મને કઈ રિક્ષા તો મળશે નહીં. તો હવે એકલી હું એવા રસ્તેથી જાઉં એના કરતાં તમારી આ ઇમ્પોર્ટેડ કાર છે એમાં મને મૂકી જાવ તો. ચાલો બેસો. હા હા હા. કહું છું, આજે ઓલી સુષ્માનો ફોન આવ્યો હતો. શું કહેતી હતી? એ મને કે મારે તમને મળવું છે. એને બીજું શું કામ હોય? એકને એક લપ હોય. પ્રમુખ છે ને, થાવ એટલે અભિશાપ જેવું છે. ઘડીકમાં પોતાના ઘરે એમ કે પાણી નથી આવતું, તો કોઈ સફાઈ કરવાવાળો હરકત કરતો નથી, કચરો લેવાળો નથી આવતો. આવું કાંઈક ને કાંઈક એવા ફાલતુ કામ હોય. એ ફાલતુ કામ ન હોય. તમે મોટે ઉપાડે ઝંડો પકડ્યો છે તો લોકો તમારી જ પાસે આવે ને ફરિયાદો લઈ લઈને. એ અમુક નાના નાના કામ હોય ને, એ પોતાની જાતે પતાવવાના હોય. એના ઘર ઉપર કોઈ કચરો આમ તેમ પડ્યું હોય, એ મારે હવાણી મારવાની જવાની. એ ના, એવી ફરિયાદ લઈને ન આવે, પણ રેવા દ્યો ને, એ આવવાની છે. આવે ને પછી એને ખબર પડે આપણે ખોટા ખોટા ઘોડા ઘડ્યા કરીએ. બા, એ આવ બેટા આવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો તારી જ વાત ચાલતી હતી, મેં કીધું સુષ્માનો ફોન આવ્યો હતો એટલે મને કે હશે હવે એને કંઈક પ્રોબ્લેમ સોસાયટીનો. ના ના, સોસાયટીનો આ વખતે કોઈ પ્રોબ્લેમ નથી. લ્યો જોવો. અમને તો એમ છે ને, પડોશીમાં કોઈ ઠેરા નહીં, બસ આજુબાજુવાળા એકને એક ફરિયાદો લઈને જ આવ્યા કરે. પણ હવે તમે પ્રમુખ છો તો તમને નહીં કે તો કોને કે? સાચી વાત છે. પાછા જાતે કરીએ ને તો પછી એ જ બોલે મને પ્રમુખ શું કેમ બનાવ્યો, મને કયો. સાચી વાત ને? મેં એ જ કીધું, ઝંડો પકડ્યો છે તો હવે પકડી રાખો. ઉલટા ચોર ખોટો અલકો નાખે. હા તો સાચી વાત છે. કાંઈ કામ કરવા જાવ ને તોય માથે છાણા થાપે બધા. બોલ બેટા, શું કામ હતું? બા, મેં તમને મારી બેનની વાત નહોતી કરી હા તમારા અશોક માટે? હા. તો મેં એને કાલે પૂછ્યું હમ. તો એ પણ રાજી છે અશોક સાથે લગ્ન કરવા માટે. પણ બેટા, તારી વાત સાચી, તારી બેન છે એટલે અમારે કાંઈ એમાં જોવાપણું ન હોય. આ જો ને, પણ મારો અશોક એ કહેશ કે બા હમણાં મારે હજી કાંઈ નથી લગ્ન કરવા, 2-3 વર્ષ મારે ધંધામાં સેટ થઈ જવું છે, અને જે દિવસે પપ્પાને આવવું નહીં પડે ને અને હું એકલો સંભાળતો થઈ જઈશ ને પછી હું લગ્નનું વિચારીશ. હા, એને હમણાં ધંધાની ધૂન લાગી ગઈ છે. એ કહે છે પપ્પા તમે મને થોડો સમય આપો, એટલે પાછળથી આપણે છે ને આવકની બાબતમાં કોઈ દિવસ ક્યાંય જોવું ન પડે. લાખો રૂપિયા કમાતા થઈ જાવી ને પછી શું છે, આપણી સગવડ પ્રમાણે આપણે રહી શકવી. અને બેટા એમાં કેવું છે ખબર, અત્યારે પછી હવે એનું મન નથી ને જો પરાણે એને આપણે કરાવીએ ને તો બેમાંથી કોઈ સુખી ન રહે. બા, તમારી એ વાત એકદમ સાચી છે, પણ હું શું કહું છું, લગ્ન તો આજે નહીં તો કાલે કરવાના જ છે ને. પછી ઉંમર પણ નહીં જોવાનું, ઉંમરનું પણ નહીં જોવાનું. સાચી વાત છે. ઉંમર જતી રહે પછી છોકરાઓ ના મળે, છોકરીઓ ના મળે, આવું થાય. મને બધી ખબર છે, પણ હવે જ્યાં દીકરો ના પાડ, અત્યારે દીકરી ના પાડતી હોય ને તો એમ કહેવાય કે હવે તારી ઉંમર થઈ ગઈ છે પછી તને લઈ નહીં જાય, પણ આ તો દીકરો છે એટલે થોડુંક હાચવવું પડે ને. હા બા, કારણ મારી બેનની પણ હવે ઉંમર થતી જાય છે, પછી બહુ ઉંમર થઈ જાય ને તો પછી કોઈ છોકરો નહીં મળે. મોઢું પાકટ થઈ જાય એટલે પછી કોણ લઈ જાય? હા, એ પ્રશ્ન તો છે સમાજમાં, પણ હવે કંઈ વાંધો નહીં. છોકરાને અત્યારે કામકાજમાં થોડો વધારે રસ છે. બેટા અમારો અશોક જે દી ઈચ્છા કરશે ને કે બા હવે મારે કરવા છે, પપ્પા હવે મારે લગ્ન કરવા, તે દી હું તને પાછું યાદ કરાવીશ, હો ને? સારું બા. હા, ચા પાણી પીશ બેટા? ના ના, હું ચા પાણી પીને જ આવી ઘરે. ચલો તો હું રજા લઉં. હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી અને કૃષ્ણ. કાંઈ ફરિયાદ તો પછી કરવા આવજો. ચોક્કસ.
કેટલી મજા આવી નહીં ફરવાની? બહુ મજા આવી. પણ તું જ્યારથી મને મળે છો ને ત્યારથી કોને ખબર મને નકરી વધારે જ મજા આવતી જાય છે. જો સાચું બોલો ને, મસ્કા નથી મારતા ને, નહીંતર પછી હું નહીં મૂકો. ના ના, હું એવો વ્યક્તિ લાગુ છું તને? એ તો તમને ખબર ને, મેં તમને પહેલી વાર જ્યારે જોયા હતા ને ત્યારથી જ મને ખબર પડી ગઈ હતી કે આ માણસ એકદમ સારું અને નિર્દોષ છે. હા, તને ખબર છે મારા ઘરેથી અત્યારે લગ્નનું કહે છે ઈ કે આમથી માગા આવે છે અને આમથી આવે છે, પણ મેં ના પાડી. જો અત્યારથી લગ્ન ત્યાં કોઈ જોડે ન કરી લેતા. અરે તું કેમ આવું બોલે છે? તું છે ને હવે બીજી વાત કરમાં, તારા લગ્ન મારી હારે જ થાય. તો વાંધો નહીં હો, બાકી તમને ખબર છે ને હું તો સાવ નોધારી થઈ જઈશ. અને મારો તો ખાલી એકનો એક તમારી ઉપર જ ભરોસો છે. બધા છોકરા જો આવી રીતના છોકરીને દગો દે તો કેમ ચાલે, તમે કયો તો? તું હું કામ એવું બોલશો? હવે મેં તારો હાથ પકડ્યો છે ને તો હું જિંદગી પર તારો હાથ છોડીશ નહીં. આ તમે દર વખતે એકને એક વાત કરો છો, છોડીશ નહીં. કોઈ દિવસ તમને એમ થયું કે ચલો મારા ઘરે લઈ જાઓ અને મારા મમ્મી પપ્પા સાથે મુલાકાત કરાવું? નહીં, કોઈ દિવસ ન થાય તમને. એ મારે સરપ્રાઈઝ, શું કહેવાય એને, સરપ્રાઈઝ જ કહેવાય ને, એ સરપ્રાઈઝ રાખ્યું. સમજી તું? આમાં શેનું સરપ્રાઈઝ અને અમસ્તા તે મમ્મી પપ્પાને સરપ્રાઈઝ દેવાનું કે ઝટકો દેવાનો છે કે આ છોકરી હું લઈ આવ્યો? નહીં, મારે છે ને એવી રીતે નથી કરવાનું. પહેલાં મારા બા બાપુજી પાસે તને લઈ જવાની છે કે હું આને હારે લગ્ન કરવા માંગુ છું, અને મને વિશ્વાસ છે કે એ ના નહીં પાડે. તમને તો એટલો વિશ્વાસ છે એ વાત સાચી, પણ કદાચ ના પાડી દીધી તો પછી શું કરશું? તો તમે મારી સાઈડ રહેશો કે પછી તમારા બા બાપુજીની? આ સાઈડની વાત મૂકીને હું મારા બા બાપુજીને ઓળખું છું, એ નો ના પાડે એટલે નો જ પાડે. તમારા બા બાપુજીને તમે ઓળખો છો, પરંતુ એ લોકો મને નથી ઓળખતા ને કે હું કોણ છું. અરે એને ખબર જ છે કે આ કોણ છે. આ ઈ વ્યક્તિ છે જે મારા દીકરાના દિલમાં રહે છે, બરોબર? એ ઓળખી જાય. મને લાગે તમારી આ બધી વાતો છે ને એનીથી જ માની જશે. ક્યારે લઈ જાઓ છો બોલો? હાલ અત્યારે જ લઈ જાઓ બસ. અત્યારે? સાચે? હા સાચે જ. હાલ અહીંયા બેસ. બાપુજી ક્યાં ગયા તમે? આજ હું તમારા મનની મુરાદ પૂરી કરવા જઈ રહ્યો છું. બાપુજી. એ આવ્યા પણ હું બરાડા પાડસ. બોલ. હા, કેમ આટલો રાજી છો? અને આ બેબી કોણ છે? બાપુજી, બેબી નથી, એ છે ને મારા દિલની રાણી છે. રાણી? એટલે મજાક કરસ તું? હા, આમ સમજો તો મજાક જ છે. પ્રેમ છે ને એને આમ બીજી ભાષામાં મજાક પણ આપણે કહી શકીએ. પણ આ બધું કેવી રીતે થયું? તું મને જરાક સમજાવીશ? તે અમને પૂછ્યું ને ગાયચ્યું ને કાંઈ નહીં, લઈ આવ્યો. અરે બા, પ્રેમ કાંઈ પૂછીને કરવાની વસ્તુ નથી. પ્રેમ તો છે ને દિલથી થાય. એ હું પ્રેમ કરવાની વાત નથી કરતી, તો આ બધું નક્કી કરીને આવ્યો છે ને એની વાત કરું છું. બા, હું કહું છું કે જ્યારે અમે પહેલી વાર મળ્યા ને ત્યારે થોડુંક તો મને અંદર આમ થતું જ હતું, પણ પછી બીજા દિવસે મળ્યા, ત્રીજા દિવસે મળ્યા તો કોને ખબર આની સાથે મારે દિલથી સંબંધ બંધાઈ ગયો. હજી આપણને એની વરસગાંઠ ઉપર કહેતો કે મારે લગ્ન નથી કરવા. આ બધું તારું પહેલેથી અંદર ખાને બધું હતું પ્લાનિંગ કે પછી નહીં થયું આ બધું? નહીં બાપુજી, પહેલેથી કાંઈ નહોતું. આ તો ઈશ્વરની દેણ છે. હા, ઈશ્વરવાળા. હા. હવે મારી વાત સાંભળ. આપણે છોકરીઓ જોવા જઈએ ને તો પેલા એ ઘર કેવું છે, માણા કેવા છે, એ શું છે, શું કરે છે ધંધો, એ બધું આપણે જાણતા હોઈએ. તે આના વિશે કાંઈ જાણ્યું કે નકરો પ્રેમ જ કરે રાખ્યો? અરે બા, મેં આના વિશે છે ને એટલું જ જાણ્યું કે બહુ જ પવિત્ર દિલની વ્યક્તિ છે આ. કે બાપુજી, તમને મારા તરફથી કોઈ દિવસ એકય વાતની ખોટ નહીં મહેસૂસ થાય. તમારી વહુની દીકરી બનીને રહીશ હંમેશા, એટલો વિશ્વાસ રાખો. હા, તો સાંભળ, તને ઘરના બધાય કામ આવડે છે? હા, આવડે છે. રસોઈ પાણી બધુંય આવડે છે? હા, રસોઈ એમ તો આવડે છે, પણ આ તો શું છે, હું પણ જોબ કરતી હતી એટલે મને આટલો બધો રસોઈનો ટાઈમ નહોતો મળતો, પણ બનાવી લઈશ, હે ને? હા. કે અમે અમારી જિંદગીમાં નોકરીઓ કરી છે, પણ હારે ઘરે આચવી છે ને રસોઈ કરી છે. બા, સમજો એ ધીમે ધીમે બધું શીખી જાય. બસ તમે આને છે ને સ્વીકારી લ્યો. સારું. તું મને એ કે તારું નામ શું છે બેટા? બા, મારું નામ સંધ્યા છે. સારું.
અને બેટા તારા માતા પિતા મને જરાક એનો નંબર આપ ને તો એમની હારે વાત કરી લઉં. અરે બા, એના માતા પિતા તો છે ને એ જ્યારે નાની હતી ને ત્યારે જ એને છોડીને જતા રહ્યા, અને અત્યારે એ એના ફઈના ઘરે રહે છે, અને ગરીબ ઘરની દીકરી છે અને સંસ્કારી છે. મને ખબર હતી કે તમારે પૈસા વાળાની જ દીકરી જોતી હતી, પણ એવું નથી બેટા. પણ સંધ્યા બેટા, મારો દીકરો હોશિયાર ખૂબ છે, પણ સાથે સાથે થોડો ભોળોય છે. દરેક વાતમાં છે ને બીજાનું તરત માની લે છે, એટલે અમારે થોડુંક એને બધું કહેવું પડે. પણ તું ખોટું ન લગાડતી. ના ના બાપુજી, તમે તો વડીલ છો, તમારી વાતનું શું ખોટું હોય. અમસ્તાય મને ખબર છે અશોક છે ને બહુ ભોળા વ્યક્તિ છે, અને એ માટે તો એ મને ગમે છે. અને મારે તો હવે દિલની વાત કરી જ લઉં. બોલ બેટા. હું આ 15 થી 20 દિવસની અંદર જ આની સાથે લગ્ન કરવા માગું છું. હવે ભાઈ આ તો રાજાને ગમી રાણી, એમાં શું કરે કાજી અમે બધે. અને આમે તારા લગ્ન તો અમારે કરાવવાના જ હતા. બસ તને ગમી ગયું ને, હા બહુ થઈ ગયું. શું કહે? બા તમે પણ રાજી છો ને? હું રાજી તો છું, પણ ખબર નહીં કેમ મારા મનમાં થોડીક શંકાઓ રહી છે. અને એ કે લગ્ન આપણે મંદિરમાં કરવા છે કે કોર્ટમાં કરવા છે કે કેમ કરવા છે? અરે મંદિરમાંય નથી કરવા ને કોર્ટમાંય નથી કરવા, આપણે ઘરે જ લગ્ન કરવા છે. અને એ ધામધૂમથી પાછું. હા. હા, એમાં શું ને 15 દિવસનો ટાઈમ છે. એ બા. વાંધો નહીં, પણ આના પિયર પક્ષથી કોણ આવશે? એ થઈ રહે બધું. બધુંય થઈ જાય. અને બા તમે શંકા અને કુશંકાની વાત કરો છો ને, તો હાસ્ય પ્રેમ હશે ને ત્યાં શંકા કુશંકા જ હશે. એટલે બા સારું બા બાપુજી, હું આને હવે ઘરે મૂકતો આવું પાછો આવું. હા, મૂક્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને તારા ફઈનો નંબર આપ્યો હોત તો એની હારે તો હું વાત કરી લે. ફઈને પુવાની હારે. અરે બા, એના એમાં એવું છે ને કે મારા ફઈ પાસે ફોન જ નથી. એમની પાસે સારો ફોન હતો, પરંતુ તૂટી ગયો છે. એટલા પણ માટે આમ જુઓ, હવે આ સંબંધ થાય ને એટલે એની પાસે ફોન આવી જાય. ના રેવા દ્યો ને, અમે બેવ માણસ છે ને એના ફઈને ને પુવાને મળી આવશું. ભલે ભલે બા. હાલ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એનો હરખ જોયો તે એનો ઘેલો થઈ ગયો તો. ઈ ભલે ઘેલો થઈ ગયો, પણ મારું મન સિગ્નલ નથી દેતું હો. હશે. હવે આમાં છે ને છોકરાની ખુશી માટે થઈને આપણે એમાં શંકા ન કરાય. સારું હાલો, એના ફઈને ને પુવાને મળી આવશું. હો ને? હું અંદર જાઉં, મારે કામ છે. કામ કરતું જા. સારું ચલો, તો હવે હું નીકળું. અમસ્તાય ઘણું મોડું થઈ ગયું છે, ને આજે તો તમારા મમ્મી પપ્પાને મળીને મને બહુ જ મજા આવી. હા. બહુ મોડું થઈ ગયું છે, તો હવે હું નીકળું. હો ને? અરે પણ હું કહું મારે આવું ચા પાણી પીવા. અરે હું શું કહું છું તમને હા. કે હજી આપણું નક્કી નથી થયું ને. મીન્સ કે તમારા મમ્મી પપ્પા તરફથી પણ મને નથી લાગતું સરખી હા પડી હોય. અરે સરખી જ આ પડી છે, એમાં છે ને લોઢામાં લીટો હોય. હા કાંઈ વાંધો નહીં, પણ અત્યારે તમે ત્યાં આવીને શું કરશો? આપણે પછી જાશું ને, હું તમને અરે સ્પેશિયલી લઈ નહીં, જઈશ. પણ તું તારા ઘરે લઈ જવામાં તને તકલીફ શું છે? મેન તકલીફ એ છે કે અત્યારે આપણા બેનું આ સોસાયટીમાં અને કોઈને ખબર નથી, અને ખાસ મારા ફઈને તો કંઈ ખબર જ નથી. તો મારે જ ખબર પાડવી છે કે હવે આ તમારી ભત્રીજી છે ને એ હવે આ ઘરમાં તો આમ રહેશે, પણ હવે છે ને એની જગ્યા છે ને મારા દિલમાં થઈ છે. હા એ વાત સાચી, પણ એ માટે ફઈ ઘરે પણ હોવા જોઈએ ને. ફઈ તો ઘરે છે જ નહીં, તો તમે કેમ ખબર પાડશો? તો ઘરે કોઈ નથી તો વધારે મજા આવશે. હાલ ને. તમને તે ને શું ગમે ત્યારે મસ્તી મજાક કરો છો. આમ જો સોસાયટી વાળા બધા અહીંયા ઊભા ઊભા જોવે છે, અને તમને ખબર છે કોક મારા ફઈને કાંઈક કહી જાય ને મને સેજે અરે પસંદ પણ નથી. મારી વાત તો સાંભળ, આમ જો કોઈ કઈ નહીં કહી જાય. બરોબર. તમને ખબર હોય કે મને ખબર હોય, તમે એક વાતમાં કેમ સમજતા નથી? જો મારા મોટેથી બોલવું પડે ને, તમે અત્યારે અરે જાઓ. કેમ સમજવું, કેમ સમજવું? હે જે ઘરમાં તું અત્યાર સુધી નાનેથી મોટી થઈ
એ ઘરના મારે દર્શન તો કરવા પડે ને. પણ હું તો આ ઘરમાં નાનેથી મોટી થઈ જ નથી. એટલે મતલબ એમ કે પેલા અમે લોકો અહીંયા ક્યાં રહેતા હતા, બીજે રહેતા હતા. એટલે આ ઘરની મુલાકાત હું તમને કરાવીશ અને અમસ્ત થાય આપણા લગ્ન થાય એ પહેલા તમે મુલાકાત ગમે ત્યારે કરવાના જ છો ને, તો બસ પછી. તો આજે તને વાંધો શું છે એ કહી દે ને. વાંધો એ છે કે હું મારા ફઈને પેલા ખુલ્લા દિલથી બધી વાત કરી દઉં ને પછી જ તમને મેળવીશ. ત્યાં સુધી હું મેળવવાની નથી. હવે તમારી ઈચ્છા પછી. પ્લીઝ યાર, બસ નારાજ થઈ ગઈ ભલે આમ જો નારાજ ના થા અને ખુશીથી જા ઘરે જા. હું તારો વેઇટ કરીશ, પાછી આવજે, કોલ કરજે. સારું, ચલો બાય. બાય. મારી પરી પરી. ચાલ હાલો હવે ઉપાડો. શેઠ, મારે એક વાત પૂછવી છે. બોલ ને. આ મેડમ ગયા ને એ થોડું મને એમ તેમ લાગે છે. એમ તેમ એટલે તું કહેવા હું માગશો? તો એમ થોડો શક થાય છે. તમે એમને કીધું કે એમના ઘરે ગયો તો એમને ના શું કામ પાડી? અરે શક વાળી તું છે ને, હા પ્રેમ છે, તને પ્રેમમાં ખબર ન પડે બરોબર. તને આ ગાડીમાં પંચર પડ્યું હોય કે ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું હોય, ડીઝલ ખૂટી ગયું હોય ને એ ખબર પડે બરોબર. એટલે તું છે ને હા અમારા પ્રેમની માથાકૂટમાં નહીં પડતો બરોબર. પણ શેઠ દૂરથી તો બતાવાય ને ઘર આ છે, આ કેટલા દૂર ઉતરી ગયું. અરે મેં છે ને એનું દિલ જોઈ લીધું ને એમાં બધું આવી ગયું બરોબર. હવે વધારે છે ને વધારે આ બાબતે કંઈ નહીં બોલતો. તારે પાછું નોકરીએ રહેવાનું છે ને. હા સર, ચલો આપણે ક્યાં જવું છે હમણાં? ઓફિસે? નહીં, પેલા હાર્દિકભાઈ પાસે જવા દે, ત્યાં આપણે 30 લાખ રૂપિયા લેવાના છે. હા જવા દે ચાલ. ચાલો સર. હા કહું છું હવે તૈયારીમાં હું બાકી રહ્યું? હવે જો દાડાઈ નથી હો. તૈયારી એમાં બધું થઈ ગયું છે એટલે ચિંતા કરવા જેવું કાંઈ છે નહીં. વાડી બધું બુક થઈ ગયું છે ને એ વ્યવસ્થિત બધું પ્લાનિંગ છે જ આપણી પાસે. અને કેટરર્સ થઈ ગયું હવે એ બધું મેનુય પાકું થઈ ગયું છે. અશોકને પૂછી લીધું શું રાખવું છે, એની પસંદગીનું જ રાખ્યું છે આપણે. બસ તો વાંધો નહીં, એની નારાજગી ન જોઈએ આપણે. એ થોડી કરાય હવે. સારું સારું હાલો. અને હવે જો બાકીનું બધું ભૂલી જા, મગજમાંથી કાઢી નાખજો તું. હા મેં કાઢી નાખ્યું. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બટા આવો. હવે આજે પૂછતા નહીં, હું ફરિયાદ લઈને આવ્યો છું. ના ના આજ તો જો આમ કેટલા હસ્યા છે આમ. તો? એકદમ ખુશખુશાલ છે એટલે ફરિયાદ તો ન જ હોય. બા 10 દિવસ થઈ ગયા હું અહીંથી જતી હતી, મેં કીધું લાવ બાને આજે મળતી જાઉં કે શું થયું, તમે અશોકભાઈને વાત કરી? બેટા હવે શું વાત કરું, એ એકદમ સારા સમાચાર છે. હે હા એ મારા અશોકે તો છે ને ગોતી લીધું. એવું છે? હા બા એક વાત પૂછું, ખોટું ના લગાડતા. હા આ તો મારા બેન સાથે વાત ચાલતી હતી ને અશોકભાઈએ અચાનક આમ બીજી છોકરી સાથે. બેટા એમાં એવું હતું, અમારી ઈચ્છા તો હતી જ, કારણ કે તમે જાણીતા એટલે તમારી બેન તમારું પરિવાર જાણીતું. પણ હવે આજકાલના છોકરાઓને તો ક્યાં કાંઈ એવું હોય જ છે. અને એણે જ કીધેલું કે હમણાં મારે નથી કરવું. પણ હવે ખબર નહીં આ સ્વીટી નામ, અરે સ્વીટી નહીં પણ હું અરે જોને હું તો નામે ભૂલી ગઈ. એ સંધ્યા નામ છે એનું. એ એને ગમી ગઈ તો પછી નક્કી કરી નાખ્યું. આમાં જો છોકરાઓને જે ગમતું એની હારે કરીએ ને તો આપણે ઉપાધિ નહીં, એ આપણને ફરિયાદ તો ન કરે. આમાં તો રાજાને ગમી રાણીભાઈ. આમાં શું છે કે પારિવારિક દ્રષ્ટિએ મા બાપને બધું ઘર ઘર એવી વાતો આવે તો જોવા જવું પડે. હવે છોકરા જ પસંદ કરી લીધી તો અમારે પછી શું કહેવાનું, કાજી શું કરે એમાં. એટલે જો બેટા હવે ખાલી 10 દાડા બાકી છે, લગ્નની તારીખ એ આવી ગઈ. તો આમને એ જ કહેતી હતી કે બધું થઈ ગયું ને તૈયારી, પછી છેલ્લે ઘડી સુધી આપણે બાકી ન રહી. અમારે તો છે ને ઘડિયા લગ્ન લેવા પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને બધું નક્કી કરી નાખ્યું તમારે આવવાનું છે. હા હા ચોક્કસ. અને એ સિવાય પણ બા કંઈ કામ હોય તો મને કહેજો. હા આ તો અમે બે આવશું કંકોત્રી દેવા હો બેટા. અને આવી જ જોજો તમે આગલે દી, એટલે મને કામમાં લાગો. હા અને જુઓ ઓલામાં કંઈ ખોટું નહીં લગાડવાનું. આ તો બધું છે ને વિધિના વિધાન હોય. આ બધા સંબંધોની બાબતો તો ઉપરથી લખાઈને આવ્યું હોય. આપણે ઈચ્છતા હોય પણ હવે એવું ન થાય તો એ કંઈ ગાંઠે ન બંધાય પાછું. સાચી વાત અને છે. બેટા જોડી તો ઉપરવાળો બનાવે છે ને, હા તમારી બેનને સારું મળી જ જશે હો. હા ભાઈ ચાલો તો હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. હા બેટા હા. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ.
મને લાગ્યું કે એને બહુ ગમ્યું નથી, પણ શું થાય હવે, આપણો છોકરો ગોતી આવ્યો એટલે સારું સારું. હવે છે ને કંકોત્રીઓ છૂટી પાડવા માંડો, હવે 10 દી રહ્યા છે, અત્યારે તો અપાઈ ગઈ હોવી એ જોઈએ. હવે છે ને કંકોત્રી આપવાની ઓછી કરી નાખી, બધી વોટ્સએપમાં મેસેજ બધાને બનાવી અને ગ્રુપ બનાવી નાખ્યા છે, મોકલી જ દેવાના થાય છે. સારું, પણ આ છે ને સોસાયટીમાં તો દેવી પડશે. 5 ઘરે જવું પડે ને રૂબરૂ, તો જઈ આવશું. સારું, હા તો આજે સાંજે જ જઈ આવશું. હા વાંધો હો નહીં, ને? હાલો. હાલો હું જાઉં અંદર. હો, હા જાઓ. તૈયારી કરવાની છે. હાશ. એ હવે તો છે ને આ કંકોત્રી મોકલવીને હાવ ઇઝી થઈ ગયું છે. હવે તો 200-250 માણસને કંકોત્રી આમને મળી જાય અને યસ ઓર નો લખો એટલે કહી દે બધા મેસેજ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બેસો. જય શ્રી કૃષ્ણ બેટા, બેસો બેસો. તે હિમાચલ તો મળી ગયા ને બધાને? આ તારા નાના ભાઈના લગ્ન છે હો. અને હવે તારે આ 10-12 દી તો ઘર તારે જ સાચવી લેવાનું છે. હવે હું આવી ગઈ ને પપ્પા, તમારે ક્યાં કઈ ઉપાધિ કરવાની જરૂર છે? હા, આ તારી મમ્મીને નાના મોટા કામ હોય, અમારે થોડી કંકોત્રી 5 માણસને આપવા જવું પડે. અને થોડું ઘણું કંઈક ખરીદી હોય બાકી એ કરવી પડે. એ તો અમે જાશું ને મમ્મી સાથે. હા, લેડીઝની ખરીદી હોય એ તમે કરી આવજો, બરાબર છે? આવો બેટા આવો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. ક્યારે આવી? બસ જો જાઉં જ છું. જમાઈ જય શ્રી કૃષ્ણ. કેમ છે બેટા, ઘરે બધા મજામાં? બધા મજામાં હો. તારા સાસુ સસરા બધાય બધા મજામાં છે ને? માં જય શ્રી કૃષ્ણ કહેજે. હો, અને હું એમ કહું, મેં તને 15 દાડાથી કીધું તું બેટા તું વહેલી આવી જજે, તોય તું આટલી મોડી આવી. પણ મમ્મી આમાં બધું મારે જોવું પડે ને. હા એ વાત એ સાચી. સારું સારું તોય 10 દી રહીને આવી, 10-12 દી લઈને, એટલે સાસુ સસરાને ખોટું ન લાગે. બેટા 10 દી તો હમણાં વયા જાય, પણ વાંધો નહીં. હવે જો મારે ને તાર બાપુને છે ને બહાર જવું પડશે, થોડાક જે અંગતના છે એને નોતરું દેવા જવું પડશે. એ લોકોને આ વોટ્સઅપ મેસેજમાં એ લોકો તો કોઈ આવશે નહીં, એટલે અમારે જવું જ પડશે. એટલે ઘર તારે સાચવી લેવાનું છે, હો ને? અને તું તારે જે ગમે ને એ રાંધી નાખજે, બધા આવી આવીને ખાઈ લેશે. અને જમાઈ, આ તમે કેમ આવો કુકલકડી થતા જાઓ છો? કઈ ટેન્શન છે તમને? ધંધો રોજગાર તો બરાબર હાલે છે ને? હા, અમારી દીકરી કઈ હેરાન તો નથી કરતી ને તમને? એવું હોય તો ભાઈ કહેજો. હું પપ્પા તમે. તો બેટા હસવાની વાત છે. બાકી બધું મજામાં? અને જો તમે 2-3 દિવસની વહેલી રજા લઈ લેજો. કદાચ અહીં રોકાવું પડે તો અહીં રોકાઈ જજો. વાંધો નહીં. ચાલો બેટા જાઓ ઉપરના રૂમમાં, તમે લોકો ફ્રેશ થાઓ, ત્યાં સુધીમાં છે ને ચા પાણી કરી નાખીએ, હો ને? અને સામાન તમારી ગાડીમાં હોય તો લઈ લેજો. સારું થયું આ વહેલી આવી ગઈ તો. હવે મારે થોડીક ઉપાધિ તો ઓછું, ઓલું બધું મારે કરીને જવું પડે. ના ના બરાબર છે. મોટો પ્રસંગ આદરો હોય, 2 માણસ જોઈ તો ખરા ને ઘરમાં. હા હાલો હું એ લોકો માટે ચા બનાવું. હા, મૂકો. તમે પીશો થોડીક? થોડીક મારી હાટું મૂકજો. એ સારું હાલો. હું બીજા પાછા કાર્ડ મોકલવાના છે ને, બીજું એક ગ્રુપ બનાવી નાખું અને એને મોકલી દઉં. घूंघट में चांद होगा आंचल में चांदनी. કેમ બહુ શરમ આવે છે? તો પછી કાકો ઘૂંઘટ તો ઊંચો કરો, હું તમે તે તમારે મારું મોઢું જ નથી જોવું કા? જો મેં કોઈ છે ને કોઈ દી ગીત નથી ગાયા, એટલે ઓલું અમિતાભ બચ્ચનનું ગીત છે ને એ હું યાદ કરતો હતો. કયું? सुहाग रात है घूंघट उठा रहा हूँ मैं. તમે તેને કેમ આમ મને પહેલી વખત જ મળ્યા હોય એવું વર્તન કરો છો? લગ્ન થાય પછી વ્યક્તિ જ્યારે પહેલી વખત મળે ને તો તને ખબર જ છે ને કે હાવ ફિલિંગ અલગ જ હોય. ઈ તમારી બધી વાત સાચી, પણ જો આપણી પહેલી સુહાગરાત છે તો પછી આનું મને કાંઈ ગિફ્ટ મળવું જોઈએ ને? અરે ગિફ્ટ, આ મારી જિંદગી છે ને એ તારા માટે મોટામાં મોટી ગિફ્ટ જ છે. નહીં નહીં નહીં, એમ નહીં. મને છે ને
આઈફોન જોઈએ છે. તમને ખબર છે આમ જો મારી પાસે આ ડબલું છે ખાલી, આમાં કઈ હાલતુંય નથી કાંઈ નહીં, આખો દી આમ જો સ્ટોરેજનો ઓપ્શન આવી જાય છે. આ ડબલું મારે નથી જોતું. તમે છે ને મને મસ્ત નવો આઈફોન લઈ દો. ઈ તે તમને ખબર છે અત્યારે ઓલો ન્યૂ નીકળ્યો છે 13 Pro Max. આહાહા શું ફોન છે. અરે આપણે ઓનલાઈન જ મંગાવી લેવું. સાચે? પણ ક્યારે? 2-3 દિવસમાં. અરે તમે 2-3 દિવસમાં ક્યાં કયો છો? અત્યારે તમે ઓર્ડર કરશો ને ત્યારે 3-4 દિવસે તો ફોન આવશે. તમે અત્યારે ઓર્ડર અરે કરો. પણ અત્યારે મને કાંઈ મારું મગજ જ કામ નથી કરતું. ખબર નહીં આમ કેમ થાય છે. મને ખબર જ હતી તમારું આવું જ હશે. લગ્ન પહેલા મોટા મોટા વાયદા આવે, અત્યારે કાંઈ નહીં. અરે આમ જો આ બંગલો કોનો છે? તારો. આપણી જેટલી પ્રોપર્ટી છે એ બધી કોની? તારી. એ કઈ થોડી મારા નામે છે તો બધું મારું મારું હોય. શું તમે તે એટલે નામે તો નામ ને એ બધું ગયું તેલ લેવા, પણ આજની આ રાત છે એના વિશે કંઈક વાત કરને. એના વિશે આપણે વાત કરશું ને, શું કામ નહીં કરીએ? અને અમસ્તા તે દિવસો ક્યાં ઓછા છે. આ મારી વાત સાંભળ. જો લગ્ન પછી આ એક જ એવી રાત હોય છે કે જે આજીવન આપણને યાદ રહે, એટલે કહું છું. જો લગ્ન પછીની આ પહેલી એવી રાત હોય છે, પરંતુ આપણે લગ્નની બધી જ રાત એવી બનાવીએ તો આજીવન યાદ રહે એવી. એટલા માટે અત્યારે છે ને આ બધું કરવાની કાંઈ જરૂર નથી. આપણે બેસીને ખાલી વાતો જ કરવી જોઈએ. શું કેવું? પણ વાતો તો આપણે કેટલી, જો બગીચામાં ફરવા જાવી ન્યા કરી, બધી વાતો થઈ ગઈ. હવે તું મને ઓળખશો, હું તને ઓળખું છું. આ 4 ફેરા ફરીને તું અહીંયા આવી ગઈ તો હું તને શું કહું છું, તને સમજાય જ ગયું હોય છે. મને તમારી બધી વાત સમજાય છે, પણ તમને ખબર છે આ 2 દિવસથી છે ને લગ્નના ટેન્શનમાં મને રાત્રે સરખી ઊંઘ જ નથી આવી. અને મારી તબિયત એટલી ખરાબ છે ને, આમ જો અંદરથી આમ જીવ છે ને ગભરાય છે એવું લાગે છે. અરે મારી વાત સાંભળ. જીવ ગભરાય છે ને, 2 રાતનો તો તારે ઉજાગરો આમાંય છે, બરોબર? તો આ 3જી રાત કાલ આખો દિવસ તમ તારે આરામ કરજે. ના રે ના, નવી નવી વહુ છું, આરામ થોડી કરવા આવવાનું. આ તમારા મમ્મી છે ને મને મેણા ટોણા મારશે પછી, તમને એવું ખબર પડે? અરે કોઈ ભેણા ટોણા ન મારે. હાલ આવી જા. તમે ગાંડા થઈ ગયા છો. એક કામ કરો, તમને ખબર છે કંઈક તમારી માટે પેલા ખાવા પીવાનું લઈ આવું, પછી આવીશ. હો ને? જો રેને મારે કાંઈ ખાવું નથી ને પીવું નથી, બસ મારે તારી હારે આમ જ રહેવું છે. પણ તમે સમજતા કેમ નથી એક કઈ વાતમાં? તમને કીધું મારી તબિયત સારી નથી. તમને બસ ખાલી તમારે છે ને તમને શું થઈ ગયું લગ્ન પછી એ નથી ખબર પડતી. શાંતિ રાખો ને છે ને ચૂપચાપ પડ્યા રહ્યો. ઈ બધી વાત કરતા ને. આનું હવે શું કરવું? પણ આ જીવન આપણી પાસે જ રહેવાની છે ને. હા એ સાચે જ, ખોટું નથી બોલતી. થાકી તો ગઈ છે, કોઈ વાંધો નહીં. કાલ વાત, પરમદી વાત, પ્રેમની વાત છે ને જોયું જાય. હા એ ભગવાન. બેટા સંધ્યા, ઓહ વાહ, બેટા સાચું કહું, તે તો આવતા વેત જ આખા ઘરનું કામ ઉપાડી લીધું. હું બહુ ખુશ છું. હો બા, એમાં તમારે વખાણ થોડી કરવાના હોય. અમસ્તાઈ તે આ ઘરમાં હું પરણીને આવી તો વહુ તરીકેની આ બધી તો મારી ફરજ છે. ઘરને સાફ રાખવું, વાસણ પાણી કચરા ધોવા, બધું જ મારું કામ છે. અને આ જો સાંભળી લ્યો, આજથી છે ને તમારે એક કઈ કામ કરવાનું નથી, હળીના 2 કટકાઈ કરવાના નથી. એટલે શાંતિથી બેસીને આરામ જ કરવાનો છે. આ તમારી વહુ આવી ગઈ હવે. એટલે તું કેવા હું માગે છે? હવે મારે ખાઈ પીને તબિયત બનાવવાની છે? ના હો, એમ કઈ આપણે આ જાડા નથી થઈ જવાનું. તમારે અને બાપુજી બે છે ને આમ વોકિંગ કરવા ચાલવા જતું રહેવાનું. અને જો ઘરે આવો ને તમારે જે ખાવું હોય ને તરત મને ઓર્ડર કરી દેવાનો કે આ ખાવું છે, એટલે હું તરત બનાવી દઈશ. બેટા એક વાત કહું, તું હવે ઘરે આવી ગઈ છે ને, તું જે બનાવીશ ને એ બધુંય મને ને તારા બાપુને ભાવશે જ. કારણ કે અમે તો બધું ખાવા ટેવાયેલા છીએ. એટલે તારી પસંદનું બનાવવાનું અને ખાશું આપણે બધા. હા બા, બસ મને આ સ્વભાવ જ ગમ્યો તમારો. તમને ખબર છે હું તમને પહેલી વખત જ્યારે મળવા આવી ને, બા ખોટું નહીં બોલું હો, હું સાચું કહીશ, ત્યારે છે ને મને એમ થયું કે કદાચ બાને મારો સ્વભાવ ગમ્યો નથી અને
કદાચ હું એમને નહીં ગમતી હોય, પણ બા તમારો સ્વભાવ બહુ જ સારો છે. અને બેટા હું તને એક વાત કહું, તુંય ખોટું નહીં લગાડતી. તું જ્યારે પહેલે દી આવી ને ત્યારે તું મને દીઠી નહોતી ગમતી. હે ને, મને લાગ્યું જ તું કે હા. તમને હું નથી ગમતી. હા, મને નહોતી જ ગમતી, પણ આજે હવે હું ખુશ છું કે મારી સંધ્યા આખું ઘરની જવાબદારી ઉપાડી લે એવી જ છે. હા બા, અને તમે ધ્યાન રાખજો. જો કોઈને છે ને, મેં તમને ત્યારે કીધું તો યાદ છે કે હું તમને એક કઈ મોકો નહીં આપું એવો કે તમને છે ને મારી કમ્પ્લેન આવે. અને આ તો આપણું ઘર એટલું મોટું અને મસ્ત છે, જો આને હું સાફ નહીં રાખું તો પછી ક્યાં જઈશ? બેટા એક વાત હજી કહેવાનું મન થાય છે. આ તારી એટલી બધી ખુશી જોઉં છું ને એટલે મને એમ લાગે છે કે તારી રાતોય સરસ જ જતી હશે કા? બા, આ તમે કેવી વાત કરો છો? જો સાચું કહું ને બા, તો એવું કાંઈ જ નથી. કારણ કે ના, એવી તમે ચિંતા ન કરો. હા, તમારો છોકરો સારો જ છે, પણ એમાં એવું છે મારી તબિયત બા સારી નથી ને, એટલા માટે. હા, બાકી તમને અહીંયા ભાઈ બહેન બનાવવા નથી લાવી હો. હા, હમણાં વરહ થાય એટલે ઘરમાં એક નાનું છોકરું જોઈ મને. બા, મારે એવી કોઈ ઉતાવળ નથી. હજી તો મારે મારા સાસુ અને સસરાની સેવા કરવી છે. એ બસ. સેવા પછી એ થાય, પણ છોકરું તો જોઈ, દીકરો હોય કે દીકરી હોય એની અમે મને વાંધો નથી, પણ આજથી 9મે મહિને મારા ઘરમાં દીકરો કે દીકરી રમતું હોવું જોઈએ. હાલ હું જાઉં છું, તું કામ પતાવ. અજીબ બા છે ને, કોણ સમજાવે આને કે હું દીકરો પેદા કરવા નથી આવી. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. બાપુજી, આ તમારા માટે સ્પેશિયલ મેં કોફી બનાવી છે. જો ગરમા ગરમ છે, પીવો. વાહ બેટા, તને ખબર છે કે હું ચા નથી પીતો, મને કોફી વધારે ભાવે છે. બાપુજી, હવે હું આ ઘરમાં પરણીને આવી એટલે ઘરના દરેક લોકોની પસંદ નાપસંદ શું છે એ બધું મારે ધ્યાન રાખવું પડે ને. હા, એ વાત ખરી હો તારી. અને જો બાપુજી, અત્યારે છે ને હમણાં મેં વિચાર્યું છે સરસ ગરમા ગરમ ઉપમા બનાવું છું. તમને ઉપમા ભાવે ને? ઓહો, ઉપમા, હા. સાઉથ ડિશ, યસ. આવું તને આવડે છે? હા, મને બધી જ વાનગી બનાવતા આવડે છે. પણ આ તો શું, હું પહેલા નોકરી કરતી ને એટલે મને કઈ ટાઈમ ન મળતો, પણ આ હું અહીંયા બનાવવા માંડી ને તો મને ખબર પડી મારા હાથનો ટેસ્ટ એટલો સારો છે. અત્યાર સુધી તો હતી ક્યાં? અમારા છોકરાનું કેટલામાં કઈ કઈ થાય કે ભાઈ તું વહેલા લગ્ન કરી લે તો અમને છે ને આ ઉપમા કેટલા વર્ષો પહેલાં ખાવા મળત. કાંઈ નહીં, મોડું થયું તો મોડું, હવે તારા હાથનો ઉપમા તો ખાવું. હા, પણ તમારો છોકરો થોડો ભોળો ને એટલે હું છેલ્લે મળી. હું ભોળી નહીં બાપુજી, કેટલી ભોળી. હા, નકર કોક છે ને ઓલા ખાટિયા ઢોકળા ખવડાવત એવી કોક મળી ગઈ હોત ને તો તકલીફ થાત પાછી અમારે. બાપુજી, મને ઢોકળા બનાવતા તો આવડે જ છો. તમે ક્યાં સાંજે ઈ બનાવીશ બસ. સારું સારું. સરસ બનાવી જો કોફી તો. કોણે બનાવી કયો? સરસ બનાવી. સંધ્યા બહુ હો. તો પછી કોફી એના હાથમાં જાદુ છે ભાઈ, અને એ મજા જ આવ્યા કરે. દિવસમાં 2-3 કપ તો મારે પીવાની થાય. એમ? આ વ્યસન પડી જાય મને એવું લાગે છે તો. સાચું કહું બાપુજી, આ જ્યારથી સંધ્યા મારા જીવનમાં આવી છે ને ત્યારથી મારું જીવન રંગીન બની ગયું છે. બાકી હાવ કોરું હતું. આ એ તો દેખાઈ રહ્યું છે. તું પહેલા જે ખુશ રહેતો હતો ને અત્યારે તારે જેમ જેમ રોનક છે ચહેરા પર, હા. આમ નૂર વધી ગયું તારો ચહેરા. અને બાપુજી બીજી એક વાત તમને કેવી છે, ખીજાવ નહીં તો. પહેલા હું 9 વાગે ઓફિસે જતો, પણ અત્યારે છે ને 15-20 મિનિટ મોડું થઈ જાય છે. 15-20 મિનિટમાં કાંઈ ખાટું મોડું થતું નથી. ઘરની ફેક્ટરી છે, એમાં કાંઈ આપણે કોઈને જવાબ આપવાનો છે. માણસ કામ કરતા હોય તો આપણે પૂકી જવાનું. અને પેલું 40 લાખ પેમેન્ટ બાકી હતું ને એ આજ આવવાનું છે. તો તો કાંઈ આવે ને એટલે જો ભાઈ, જેના ચૂકવવાના હોય ને વહેલા ચૂકવી દેવાના, અને વધે ને તો કંઈક પ્લાનિંગ કરવાનું, કંઈક બચતમાં કે કંઈક પ્લોટ લેવાનો થતો હોય તો પ્લોટ લઈ લેવાનો. આજે રોકેલું હોય ને એ કાલે કામ લાગે. એ વાત એ હાચી. હું એમ જ વિચારું છું કે કાંઈ મકાનમાં જ નાખવી, જમીન મકાનમાં. જો ભાઈ, જમીનમાં છે ને સેફટી હારી. એક 5 કાગળિયા હાચવવા પડે, એક ફાઇલ ઈ જ ને. ઓલું શું છે, કોકને આપ્યા હોય ને તો લઈને વયો જાય પાછો. બરાબર. એના કંઈ ભરોસા કરાય કોઈના? નહીં. એટલે જમીનમાં રોકેલા પૈસા કોક દી જવાબ દે આપણને. આ આપણો પાછો ધંધો જ એવો છે, આમ શું કેવું હવે. અને હમણાં તો આ નવા હીરા આવ્યા છે માર્કિસના. હમણાં 2 વારથી હું એનો વહીવટ કરું છું, સમજ્યા? સારું. એટલે એમાંય સારી કમાણી થાય. કાંઈ વાંધો નહીં. હાલો બાપુજી, હું જાઉં. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા.
ખૂબ પ્રગતિ કરો. હા રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમિદમુત્તનમ પ્રત્યક્ષવગભર્મન્ય ધર્મ સુસુપ્ત કર્તુમ્યમ. આ વિજ્ઞાન સહિત જ્ઞાન સઘળી વિદ્યાઓનો રાજા, સઘળા ગોપનીઓનો રાજા, અતિ બા જય શ્રી કૃષ્ણ. આવ આવ. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છે? બસ બા મજામાં. હા, આ તમને મેં બહાર બેઠેલા જોયા તો મેં કીધું લાવો બાને મળતી આવું. મને છે ને ઘરમાં જરાક અકળામણ થતી હતી અને આ જો મસ્ત હતું. હા. તો મેં કીધું લાવ આજ તો બહાર બેહીને વાંચવું છે. બહુ સરસ લગ્ન કર્યા હા બા. કેવી છે તમારી નવી વહુ? હારી છે હો. કામકાજ બધું કરી લે છે? હા, એ જો આવતાની હારે એને તો ઘરના બધાય કામ ઉપાડી લીધા છે અને મને કે બા હવે તમારે ને બાપુએ તો છે ને ઘરમાં રહેવાનું જ નથી. એને બહાર વોક કરવા જવાનું ને મંદિરે જવાનું ને પાછી એમ કહેતી હતી કે બા થોડાક દીમાં છે ને તમને ને બાપુને મારે જાત્રાએ મોકલવા છે. બોલ કોણ વહુ કે આવું? ના ના તમને બહુ જ સારી વહુ મળી છે. ખરેખર હમણાં આવી વહુ મળવી બહુ જ મુશ્કેલ છે. હા, અને અમારા કરતાં છે ને અમારો અસકો છે ને નસીબદાર છે. હા જો સાચી બેન, વાત છે. એ હવે અમે તો ખર્યું પાન કહેવાય. આજ છીએ કાલ નથી. તો મારો અસકો દુઃખી રહે ને તો મને દુઃખ થાય ને. હા પણ ભગવાનની દયા છે, લે સારું છે. એ તારી બેનને કેમ છે, ક્યાંય ગોત્યું? ના બા હજુ ગોતવાનું ચાલે જ છે પણ હજુ ક્યાંય મેળ નથી ખાતો. ખાશે ખાશે. એ જોડી ઉપરવાળાએ બનાવી છે ને, થઈ જાય. બોલ બીજું. બસ બીજું કંઈ નહીં. આ તો હું જતી હતી મેં કીધું લાવો બા વાંચવા બેઠા લાગે છે હું બાને મળતી જઉં. હા, જો આજે જ હું વિચાર કરતી હતી. મેં કીધું સાંજે જરાક નવરી પડું ને એટલે મારે જવું જ છે તારે ત્યાં. હું આવવાની જ હતી. તો બા આવજો ને સાંજે આવજો. હું ઘરે જ છું ક્યાંય જવાની નથી. સારું સારું, આપણે હારે ચા પાણી કરશું. હા હા બા અને તું તમારી આવ. વહુને લેતા આવજો પાછા જોડે. એ આવશે તો લેતી આવીશ. હા બા હો ને? સારું તો બા મારે બજાર જવું છે તો હું રજા લઉં. સારું સારું. હા તું બહાર જાય છે ને, હા. તો એક કામ કરજે ને, બજારમાંથી એક 10ના મરચાં ને 10ની કોથમીર લેતી આવજે ને. સારું બા. ઓલીને ઉપમા બનાવવો છે ને, હા હા તેમાં નખાશે. સારું મને મોકલજો થોડો ઉપમા ચાખવા. તમારી વહુ કેવી રસોઈ બનાવે મને ખબર પડે. બસ ને આવું જ ને. હું તરત જ બને ને એટલે મોકલું હો બેટા. હા બા જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. હું આપી જઉં હા હમણાં. હા બેટા. બસ મારી વહુ આવીને આવી રહી ને તો અમારું તો જીવતરે સફળ ને પછી મોતે સફળ. આ જ્યારથી સંધ્યા મારા જીવનમાં આવી છે ને ત્યારથી આ ચહેરાની ખુશી રોકાતી નથી હો. હા સાચે કે ઈશ્વરે આવી છોકરી મને ભેટ આપી. હે ભગવાન, શું એકલા એકલા વાતો કરો છો ઈ કાચ સાથે? સાચું કહું, હું અહીંયા તારી હારે જ વાત કરતો હતો. મારી હારે? પણ હું તો અહીંયા હતી નહીં. બસ તું જ છો, મારામાં બીજું કોઈ છે જ નહીં. આ જો આટલા સમય મેં ઇન્સર્ટ માર્યું પણ હવે મેં બંધ કરી દીધું. બોલ. કેમ પણ તમે ઇન્શર્ટમાં સારા લાગો છો, ઈ જ કરાય ને. નહીં હું ખાલી તને જ સારો લાગવા માંગુ છું, બરોબર? બહાર જાવ ને કોઈ છોકરી પાછળ ઓલું થાય નહીં. બસ મારા જીવનમાં એક તું છો ને, એ જ મારે જોઈશ. સારું, કાંઈ વાંધો નહીં. પણ તમને ઈ દેખાય છે કે હું કેટલી ટેન્શનમાં છું? કેમ? શું કેમ? તમને કઈ ખબર જ ના હોય. આજકાલ છે ને તમે માથું ઓળવવામાં અને સપનામાં જ ખોવાયેલા રહ્યો છો. અને બીજી વાત એ, આખો દિવસ ફોન ઘુમેડ્યા કરો છો. પણ થયું છે હું બોલતો ખબરી તો મને ખબર પડે ને. જો વાત એવી છે કે મારા ફઈ છે ને એ બીમાર છે, એટલા માટે મારા ફુવા એમને લઈ ગયા છે દેહમાં. પરંતુ એનો ઓપરેશન આવ્યું છે અને એની પાસે પૈસા નથી. તમને ખબર છે 10 લાખ રૂપિયાની એને જરૂર છે. મને એટલી બધી ચિંતા થાય છે ને. એ મારા માવતર સમાન છે. નાની હતી ને ત્યારથી એણે મને મોટી કરી છે અને હવે જો હું જેને મદદ ન કરું તો પછી એનું કોણ થાય? તમે સમજી શકો છો ને, આપણે એની મદદ કરવી જોઈએ ને. હા તો આટલી મોટી વાત હતી તો તું અત્યારે ઠેઠ કહેશો મને? જો મારા ખાતામાં ઘણા રૂપિયા પડ્યા છે, તું મને બેંક એકાઉન્ટ નંબર આપ, હું ટ્રાન્સફર કરાવી આપું.
હા એમાં એવું છે મારો ફોન બહાર પડ્યો છે હમણાં તમે બહાર આવો ને એટલે હું આપું ડાયરેક્ટ તમે એમાં જ કરી દો અને હું શું કહું છું કે તમને એવું નથી લાગતું ને કે હું તમારી પાસેથી નકરા પૈસા માંગુ છું અરે ના ના તું કદાચ આ તો પૈસા માંગે છે કદાચ મારી જિંદગી માંગ ને તોય હું તને હસતા હસતા મારી અરે જિંદગી ના ના આ શું બોલો છો એવું તો હું કોઈ દિવસ થોડી કોઈની જિંદગી માંગુ પણ અત્યારે મારા ફઈને જિંદગીની જરૂર છે કારણ કે એ મોતના મુખમાં છે જો એનું ઓપરેશનના પૈસા ન મળ્યા ને તો ઓપરેશન ડોક્ટર કરશે નહીં અને એમાંય તે રિસ્ક છે ઓપરેશન સક્સેસ જાય ન જાય એટલે ખાસ તમે છે ને ભગવાનને પ્રાર્થના કરજો ના ના આમ જો તું ઉપાધિ કરમાં આ બધા પૈસા તમ તાર હું આપી કેટલા 10 લાખનો ખર્ચો થયો છે ને અને હજી કદાચ ખર્ચો વધારે થશે જ તો 15 લાખ રૂપિયા હું ટ્રાન્સફર આપી દઈશ તું ખાલી મને બેંક એકાઉન્ટ નંબર આપ તમે કેટલા સારા છો મારી બધી જ વાત માનો છો હું નથી સારો સારી તો તું છો કે તું મારા જીવનમાં આવી મેં કોઈ દી સપને નહોતું વિચાર્યું કે આવી છોકરી મારી જીવનમાં આવશે સાચી થેન્ક યુ સો મચ અશોક તમે બહુ જ સારા છો મને છે ને તમારો પહેલેથી આ જ સ્વભાવ ગમ્યો હતો એટલે જ મને એમ થયું કે નહીં આ છોકરો મારા લાયક છે હા હા તો તું મને બેંક એકાઉન્ટ નંબર આપ હાલ હું નાખી દઉં હા 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 ચાલો ચાલ અરે સંધ્યા કેમ છે? અરે હાય બસ સારું છે તમને કેમ છે બસ મજામાં. ક્યાં બજાર જાય છે? હા થોડું કામ હતું એટલા માટે જાઉં છું તમે ક્યાં ચાલ્યા બધું બંધ કરી હું તારા સાસુને મળવા જ જતી હતી. અચ્છા મારા બાનું કંઈ કામ હતું તમારે ના હા થોડું કામ હતું મારે થોડું એમને પૂછવું હતું એટલે હું જતી હતી. હા એક સારું વાત પૂછું સંધ્યા ખોટું ના લગાડતી આ બાનો સ્વભાવ થોડો આમ અજીબ ટાઈપનો નથી? અજીબ એટલે કેવું હું કંઈ સમજી નહીં એટલે તને ઘરમાં કંઈક રોકટોક કરે છે કે તને કંઈક વધારે પડતું ટોર્ચર કરતા હોય? ના એવું તો કાંઈ નથી તમને એવું કેમ લાગ્યું ના આ તો મને એવું લાગ્યું એટલે મને લાગ્યું હું તને પૂછી લઉં. અરે ના ના મારા બા તો છે ને ભગવાનનું માણસ છે મને કોઈ દિવસ રોકટોક કરતા જ નથી અને તમને ખબર છે કાંઈ પણ કામ હોય ને તો બિચારા પોતે કરાવવા આવી જાય આ તો હું જ એમને ના પાડી દઉં કે બા હવે આ ઉંમરે તમારે કાંઈ કરવું નથી તમારી વહુ આવી ગઈ પછી શું કરવાનું હોય બરાબર ને હા પણ તારા સસરાનો સ્વભાવ થોડો આકરો ખરો નહીં? તમને કેમ બધાનો સ્વભાવ આકરા જ લાગે છે એવું કાંઈ જ નથી ના આ તો પેલું શું હવે હું એમની પાસે જતી હોઉં બધી કમ્પ્લેન લઈને ત્યારે આમ ઘણીવાર ગુસ્સે થઈ જતા હોય એટલે એમ લાગ્યું કે હું તને પૂછી લઉં એમ. ના ના એવું કાંઈ જ નથી આ તો શું છે આપણે પડોશી છીએ તોય તમને કોઈ દી મારા ઘરમાંથી આટલો અવાજ આવ્યો નહીંતર તમને ખબર ને ઘર હોય ને ત્યાં વાસણ તો ખખડતા જ હોય પણ એવું કાંઈ નથી અમારે બહુ શાંતિ છે મારા પતિ એટલા સારા છે મારા સાસુ સસરા પણ એટલા સારા છે મને વહુ નહીં પણ દીકરીની જેમ જ સાચવે છે. સારું સારું ચાલ તું બજાર જઈ આવું હું બાને મળતી આવું. હા સારું પણ ત્યાં બા પાસે છે ને આવું ન બોલતા હો નહીંતર બા છે ને તમને એમને બહાર કાઢશે પછી એનો ના, ના. સ્વભાવ જોજો તમે ના ના ચાલ જય કાંઈ શ્રી નહીં કૃષ્ણ. સારું જય શ્રી કૃષ્ણ Thank God. કેટલા વાગ્યા તે મને કેટલા વાગે કીધું હતું? હા પણ એક તો ખબર છે ને માંડ માંડ મળવાનો મોકો મળ્યો છે એમાંય તમે ટાઈમ જોવો છો અરે પણ 1 કલાક મોડી આવી છે તને ખબર છે ને કેટલું બધું કામ હોય છે ટાઈમ પર હોય ને. બહુ બધું કામ હોય છે તમને ખબર છે ને હું અહીંયા કામથી જ આવી છું શું? કોઈ દિવસ કંઈ માનવાનું જ નહીં અમસ્તાય તો તમને ખબર છે આ મારા નવા નવા લગ્ન થયા છે તો થોડો ટાઈમ મારે ત્યાંય દેવો પડે બધાને થોડા ભોળવવા તો પડે ને નહીંતર તો એમ થશે આ તો જો કેવી વહુ આવી ગઈ દેતા હશે ને ઈ જ હશે સમજો ને કંઈક એ બધું છોડ હવે તું છે ને તારા કામ પર થોડું ધ્યાન આપજે અને જેટલું જલ્દી થાય ને એટલા આપણે આટલા ભેગા કરવાના છે. પણ અત્યારે આપણી પાસે 15 લાખ રૂપિયા તો આવી ગયા છે ને મારા ઘરવાળાને મેં તમને ખબર છે ભોળવીના પૈસા કઢાવ્યા છે ઈ ખોટું બહાનું કરીને તો અત્યારે હું તમારામાં 15 ટ્રાન્સફર કરી દઉં
આપણે લોકો અત્યારે જતા રહીએ ને, મારે મસ્ત ત્યાં રહેવું નથી. કેટલા દિવસ હું આવું નાટક કરું હવે? અરે આ કેવી વાત કરે છે તું? 15 લાખમાં શું થવાનું? મહિનામાં વપરાઈ જશે. કમસે કમ આપણે ગમે ત્યાં ભાગવું હોય બહાર, હું તો ઈચ્છું છું કે છે ને આપણે ઇન્ડિયામાં નથી રહેવું, વિદેશ જતા રહેશું. તો એના માટે રકમ બી લાંબી જોઈએ ને. આપણે કમસે કમ 20-30 લાખ રૂપિયા જતા ખર્ચો થઈ જશે. પછી ત્યાં કંઈ વધતું તો જોઈએ ને. એ બધી વાત સાચી, પણ હું તમને સાચું કહું, આમ જોતા એ લોકો દિલના બહુ સારા છે હો. ભલે આપણે આવી રીતના પૈસા પડાવીએ છીએ, પણ હવે બસ આપણે જતા રહીએ. મને નથી રહેવું ત્યાં, મારે તમારી સાથે રહેવું છે. દિલ્લા સારા એટલે તું એને કે સાચો ઉપયોગ નથી કરવા લાગી ને? તમે પાગલ છો? હું શું કામ એને પ્રેમ કરું? આ તો હું તમને કહું છું ખાલી કે એ માણસને જ્યારે હું કહું ને ત્યારે મારી બધી જ વિશ પૂરી કરી દે છે. આમ જો મેં તેની પાસે ખાલી 10 જ લાખ રૂપિયા માંગ્યા હતા, તરત જ તેણે મને 15 નાખી દીધા. કેવો માણસ કહેવાય નહીં? તો સીધા 50 જ મંગાય ને, તો સીધા 1 કરોડ નાખી દે. એટલા હોવાય જોઈએ ને એની પાસે. આ તો મેં વાત સાંભળી હતી એની અને બાપુજીની કે 40 લાખ જેવા રૂપિયા આવ્યા છે, એટલા માટે મેં મોકો જોઈને આ વાત કરી દીધી. પણ હવે છે ને ધીમે ધીમે બધું અઘરું થતું જાય છે, કારણ કે પછી હું કેટલા ટાઈમ સુધી પૈસા માંગીશ? અને તમને ખબર જ છે આ બધી ચાલાકી તમારે જ મને શીખવાડવી પડશે. મને એવી રીતના નહીં આવડે કાંઈ ખોટું બોલીને પૈસા લેતા. એમાં ક્યાં ખોટું બોલવાનું છે? તો આ ખોટું જ બોલ્યું કહેવાય ને. મારા ફઈ, તમને ખબર જ છે આપણે લોકોએ કેટલું મોટું નાટક કર્યું છે. મારા કોઈ ફઈ બઈ નથી, બરાબર છે? અને એ લોકો તો જોવા આવવાનું પણ કહેતા હતા. આ તો બધી વાત એમ કહો મેં સંભાળી લીધી. પણ હવે 1 કરોડ રૂપિયા એ તો ક્યારે ભેગા થશે ને આપણે ક્યારે જાશું? થઈ જશે. જેમ 15 લાખ થયા છે ને એમ 1 કરોડ પણ થઈ જશે. તું 15 દિવસના ગાળામાં કાંઈક ને કાંઈક આડું અવળું કરી 5-10 ભેળા કર્યા કર. આ 6 મહિનામાં જો 1 કરોડ ન થઈ જાય તો. પણ હું તમને આ પૈસા આપું છું, તમે સેવિંગ કરો છો ને કે પછી? અરે સેવિંગ એટલે હું એ રૂપિયામાંથી એક પૈસો નથી વાપરતો. બધા પૈસા સેવ કરી રાખ્યા છે. અરે મારે આગળનું જીવન તારી સાથે જીવવું હોય તો શું પૈસાનું વેડફી નાખું? બસ 1 કરોડ આવવા દે, પછી તું ને હું મસ્ત વિદેશમાં રહેશું, હરશું ફરશું. પણ 1 કરોડ આવે તો છે, પરંતુ તમને ખબર છે ને ખજાનો હોય ને રાજાનો એ પૂરો થઈ જાય જો આપણે કામ ધંધો ન કરીએ ને તો. રાજાઓનો ક્યાં પોતાનો ખજાનો હતો? એ બીજાનો જ હતો ને, પૂરો થઈ જાય. પણ આ તો તારો છે ને, તું પત્ની છે ની, લગ્ન કરીને ત્યાં ગઈ છે તો તારો પૂર્ણ અધિકાર છે ને. એટલે જ ને આ અધિકારથી તો હું માંગુ છું, પરંતુ પછી લોકોને જો શોખ થઈ ગયો ને તો મને એક ફૂટી કોડી નહીં મળે હો. તો ચિંતા નહીં કર, એ લોકોને કાંઈ શક નહીં થાય અને બધું ધીરે ધીરે થઈ જશે. તમને ખબર છે હું તમને અત્યારે અહીંયા મળવા આવીને તો 10 વાર તો મેં આમથી આમ જોયું કે કોઈ મને જોતું નથી ને, કારણ કે અમારે એક પડોશી છે એટલા ચાપલુસા છે ને, એને કાંઈક ને કાંઈક ચાપલાય હોય જ તે. અત્યારે હું આવતી હતી ને ત્યારે એ મને રસ્તામાં મળ્યા, ક્યાં જા છો ને ક્યાં નહીં, ને બજારમાં ને. હવે એને કેમ કેવું કે હું શું કરું છું અહીંયા? એ તો બધું થયા કરે, એની ચિંતા નહીં કરવાની, બરાબર? પણ મેં તને કીધું ને, બસ તારા પતિને તારા સાસુ સસરાની સામે અત્યારે એટલું સારું બનીને રહેવાનું કે તારા જેવી વહુ એ લોકોને દુનિયામાં ક્યાંય મળે જ નહીં. તો ઓટોમેટિક છે ને એટીએમમાંથી પૈસા પડતા રહેશે, તારે કાઢવાની જરૂર ન પડે. સારું, ચલો તમારો નંબર આપો ને. અરે નંબર સો આઈ મીન એકાઉન્ટ નંબર લાવો, હું ડાયરેક્ટ છે ને ગૂગલમાં ટ્રાન્સફર કરું. લાવું નાખી દઉં. ઓકે, તમારે પૈસા જ નાખવાના છે, તમે બીજું શું કામ જોવો છો? તમને મારી પર વિશ્વાસ રહ્યો નથી. ના ના, તો જોતો નથી, પણ ખાલી આમ. તમને ખબર છે મેં એની પાસે એપલ મંગાવ્યો છે, તો એ આ ફોન તો તમે મને દીધો છે એટલે મારે રાખવો જ પડે ને. સારું, ચલો હવે હું જાઉં, બરાબર? આપણે ફરી મળીશું પાછા. હવે આ પૈસાનું પાછું થઈ જાય ને એટલે હું તમને કોલ કરીશ. જલ્દી મળીશું. ઓકે. અને એક બીજી વાત, તમે છે ને મને કોલ કે મેસેજ કાંઈ કરતા નહીં, કેમ કે મારો ઘરવાળો ગમે ત્યારે મારી આજુબાજુ હોય છે, એને ખબર પડશે ને તો મારું આવી બનશે. પણ દિવસમાં તારે એકવાર મને વિડીયો કોલ તો કરી જ દેવાનો. બાકી તારું મોઢું જોવું નહીં ને તો મને તને ખબર ને ગમે નહીં. હા હા, પાક્કું. સારું, ચલો બાય. બાય. અરે યાર, મેં તને ના પાડી હતી ને કોલ કરવાની કે તું કોલ અને મેસેજ કાંઈ ન કરીશ.
તોય તે તમે સમજતા જ નથી. અરે પણ 1 મહિનો થઈ ગયો તે પૈસા એકાઉન્ટમાં નાખ્યા નથી તો ક્યારે નાખશે? અરે આ પૈસા તો બહુ કરી અને મસ્ત તે પૈસા કઢાવવાના એ એટલા સહેલા નથી. મેં તમને કીધું હતું હવે તો આપણા ખાતામાં 50 લાખ જેટલા તો થઈ જ ગયા છે. પણ નહીં, તમે કઈ સમજતા જ નથી. જતા રહીએ ને આપણે. અરે ગાંડી, જવા માટે 50 લાખથી કાંઈ નહીં થાય. આપણે ક્યાં અહીંયા કંઈ નૈનીતાલ નથી જવું. આપણે છે ને વિદેશ જવું છે, વિદેશ. અને પાછા વિદેશ જાશું ને તો પકડાશું નહીં. અને અહીંયા રહેશું ને તો પકડાઈ બગડી ગયા તો ખોટું આપણે જેલના સળિયા કરવા પડશે. ઓહો, એવું કાંઈ ન થાય. મને એક વાત કહો, આપણે બે યંગ એજના છીએ, બરાબર છે? અને આ મસ્ત તે મારે જો તમારી સાથે લગ્ન કરવા હોય તો એમાં કોઈ રોકી ના શકે. એ મારી મરજીની વાત છે. પણ નહીં, તમે તો બસ આખો દિવસ પૈસા પૈસા જ કરો છો. અરે પણ તારા છૂટાછેડા થયા વગર તારે લગ્ન તો ન કરી શકું ને. હું છૂટાછેડા લઈ લઈશ ને. હું ક્યાં ના પાડું છું નહીં લઉં. મેં તમને પહેલાંય કીધું હતું આ માણસો બહુ સારા છે. એમને જે કહેશું ને એ કરવા તૈયાર થઈ જશે બિચારા. હવે છૂટાછેડા લગ્ન છૂટાછેડા કરશો તો પેલા પૈસા ન માંગશે બીજા તને આપ્યા છે એ? અરે તમને ખબર છે છૂટાછેડા કરીએ ને તો ઉપરાંત આપણે પૈસા લઈ શકીએ. એ કોઈ આપણી પાસેથી માંગી ન શકે. એટલી બુદ્ધિ હાલે જ તમને. હવે એ કેસ કબાડામાં વર્ષો નીકળી જાય એટલું બધું મારા ટાઈમ નથી. એટલે તમને મારી જરૂર છે કે પૈસાની મને એ નથી ખબર વાત પડતી. સાંભળો, તને 2 મહિના ટાઈમ આપું છું. 2 મહિનામાં ગમે તેમ કરીને મને પૈસા લાવીને આપ. પછી આપણે બંને છે ને અહીંયાથી છું મંતર. ઠીક છે? તું એક કોઈ મોટું બહાનું કરી નાખ, બરાબર? કે મારા ગમે તે બહાનું કર, તું પણ 50 લાખનું જલ્દીથી જલ્દી સેટલમેન્ટ કર. સમજી ગઈ? સારું, ચલો હું મારી રીતના એડજસ્ટ કરું છું. કોક જોઈ જશે ને મને એની પહેલા મૂકું. 50 શું હવે છે ને રૂપિયો હાથમાં નહીં આવે નહીતર. સારું, ચલો બાય. અને હવે છે ને ફોન ન કરતા, પ્લીઝ ન કરતા. હા સારું, હા પછી. હરામખોર! આઉચ! બા! બાપુજી! તમે શું કરો છો? બા, આ કેવો વ્યવહાર કરે છે? શું થયું છે? બાપુજી, આ છે ને આપણી હામું છે ને હારી રહી છે, બાકી આપને લૂંટવા આવી છે, લૂંટવા. અશોક, તમે આ કેવી વાત? બેટા આ બધું તને કીધું કોણે? એના મોઢે જ બોલતી હતી, ફોનમાં બધી વાત કરતી હતી. સંધ્યા, શું છે આ બધું? ના બા, આ બધું સાચું નથી. આ ના બા અને હા બા બધું બંધ કર, અને હાસું હોય ને એ બોલ, બરોબર? નકર હું તને અત્યારે પોલીસ સ્ટેશન લઈ જઈશ. અરે તને ખબર છે હું તને કેટલા હાસા દિલથી પ્રેમ કરતો હતો, તે બધું પાણી ફેરવી નાખ્યું, પાણી. અને બાપુજી, મેં અત્યાર સુધી છે ને આને 50 લાખ જેટલા રૂપિયા આપી દીધા છે. આવડી મોટી રકમ? હા બાપુજી, મેં આ વાત તમને નથી કરી. પણ કેમ અમને જાણ ન કરી? કેમ એમને આપી દીધા? અરે બા, મને એણે એમ કીધું કે મારા ફઈનું ઓપરેશન કરવાનું છે, પછી કે ફૂવા નહીં, હવે આ ગાંઠ થઈ છે, આવું બધું કરી કરીને મને હાવ લૂંટી લીધો. અશોક, તમે આવું ના કરો. આ અશોક ને બશોક ને બધું બંધ કર, અને છે ને તું છે ને રસ્તે રખડતી જ થઈ જા હવે. તમારા છે ને શબ્દને કાબૂમાં રાખજો, બરાબર છે? તમે મને પ્રેમ કર્યો હતો ને તો તમે મને અહીંયા લાવ્યા. હું કાંઈ ભિખારી બનીને અહીંયા નથી આવી, બરાબર છે? બેટા એ બધી વાત સાચી. આમ રૂપિયા માટે થઈને આવી રીતે એની સાથે છેતરપિંડી કરી. બાપુજી એ માને છે રૂપિયા માટે. મેં એવી કોઈ છેતરપિંડી કરી નથી. અને જો એમના મગજમાં એવો ઊંધો શક હોય ને તો મારે આ ઘરમાં રહેવું પણ નથી. અરે મારે જ નથી રાખવી. કદાચ તારે આ ઘરમાં રહેવું હોય ને તો હું રાખવા તૈયાર નથી. તો પહેલા તો બહુ આવ્યા હતા બધું કહેવા માટે. ઈ તો બસ સંધ્યા, હવે બહુ થયું. તે જ દિવસે મેં તને કીધેલું કે તારા ફઈ ફુવા જે હોય ને એને અમારે મળવું છે, તો એની પાસે ફોન નથી, એ બહાર ગયા છે, એ મળી શકે એમ નથી. એ જ દિવસથી આમ તો મારા મનમાં શંકા આવી જ ગઈ હતી. બા, પણ તમારો આણે છોકરો મને રોકી. આણે રોકી કે તું હવે શંકા કુશંકા નહીં કર. બા, તમારો છોકરો છે ને મારા પ્રેમમાં આટલો બધો આંધળો હતો કે એણે પણ મને 10 વખત કીધું, પણ મેં એક વખત ના પાડી ને તો તમારા છોકરે આંખો બંધ કરીને મારી સાથે લગ્ન કરી લીધા. હતો હું તારા પ્રેમમાં પાગલ, પણ આ ચહેરા પાછળ પણ એક ચહેરો છુપાયેલો હતો ને એ મને નહોતી ખબર. અને તમે ચાચા હાથ ઉપાડ્યો છે ને એ તો તમે બહુ જ ખોટું કર્યું છે. બસ, અરે જા જા, તારથી જે થાય ને એ કરી લેજે હો. મારા છોકરાએ તારા પર આંધળો વિશ્વાસ મૂક્યો ને એ જ એનો મોટો ગુનો છે. અને હું સાહુ ને તો તને આમ ઊભે ઊભી વેતરી હોતી નાખું. હું
તમારામાં કાંઈ તેવડ નથી, બરાબર છે? અને હા, આટલું મોટું ઘર છે, એકનો એક દીકરો છે, કદાચ વહુને થોડાક પૈસા મળી ગયા તો એમાં તમારા લોકોનું શું લૂંટાઈ ગયું? જરાય નથી લૂંટાયું, જરાય નહીં. પણ જો એ સાચા અર્થમાં આપ્યા હોય ને તો લુચ્ચાઈ કરીને જો તે ઈ પૈસા લીધા છે ને તો એ નકામા જ છે. અને સામેવાળો વ્યક્તિ છે ને એ પણ મને એક મવાલી જ લાગે છે, ગુંડો મવાલી જ છે. તમારે એની વિશે બોલવાની કાંઈ જરૂર નથી, બરાબર છે? કેમ એટલું બધું બળે તમને એના વિશે બોલે તો? કારણ કે તમે લોકોને તો કાંઈ સચ્ચાઈ ખબર નથી, બસ પૈસા પૈસા પૈસા. આટલું મોટું ઘર છે, આટલું મોટું બધે બિઝનેસ છે, ધંધો છે, પણ નહીં, બસ પૈસાના પાછળ આમ કેમ ભિખારીની જેમ પાગલ છો તમે જેમ લોકો. તું અમારા પૈસા અને અમારી મિલકતની પાછળ જેમ તું આવી છે ને ચંડાળ બનીને, એમ જ. મેં તમારી મિલકતમાં એક હિસ્સો નથી માંગ્યો બા, બરાબર છે? 50 લાખ આ છોકરાએ એમને એમ નથી આપી દીધા ઈ તને. તો મારા પ્રેમમાં એટલો આંધળો હતો કે એને 50 લાખ હાલ, હાલ, આપ્યા. હાલ. અને મારા પૈસા એ, એ. લૂંટ્યો. હવે છે ને તું નીકળ, બરોબર? મેં તને પ્રેમ કર્યો તો ને, હે, એના મેં તને 50 લાખ રૂપિયા આપી દીધા, બરોબર? અને હવે છે ને આ ઘરમાંથી નીકળ જા, નીકળ. તારા જીવનમાં છે ને સુખ લખેલું જ નથી, બરોબર? ઈ બધું તમારે બોલવાની જરૂર નથી, સુખ છે કે નહીં, બરાબર? અને હા, આમ તો તમારે હવે મારી પાસેથી છૂટા છેડા જ જોતા હશે, બરાબર ને? હા, છૂટા ચહેરા જ જોઈએ છે. તો છૂટા છેડા હું એમને એમ નહીં આપું, મને પૂરેપૂરા 50 લાખ રૂપિયા બીજા જોઈએ, પછી જ હું છૂટા છેડા આપીશ. ત્યાં સુધી હું સહી પણ નહીં કરું, બરાબર છે? હવે જો તમારું શું થાય છે. એ જે થવાનું હોય ઈ થાય. જા, આવી જાજે કોર્ટમાં, જા. હાલ અત્યારે નીકળ, હાલ. કોઈ દિવસે ને મારા ઘર સામું જોતી નહીં. તમારી સવારે મારે રહેવું નથી. હા, હા, બા 5 બાપુ. લાખની દીકરી થાય છે, જોઈએ કોર્ટમાં કે શું થાય છે. અને બા ચાલ બાપુ, અંદર. મને એક વાતનું બહુ દુઃખ થાય છે કે જો તમે કહેતા હતા ને આમ મેં લગ્ન કર્યા હોત ને તો આજ આપણા ઘરની પરિસ્થિતિ આવી જ નહીં થઈ અશોક, હોત. જેની સાથે જેટલી લેણા દેણી હોય ને એ આપણે ભોગવવી જ પડે. હાલ હવે ઘરમાં તું ઉપાધિ નહીં કર. અને જો જે થવાનું હોય ને એ થઈને જ રહીશ બેટા. પણ હવે છે ને આપણે ચેતી જવાનું હોય. ભલે બાપુ. સારું. હા. सपना तुझे बनाना चाहता हूँ मैं अपना. હું તો તારી જ છું ને. મારી છે પણ તું છે ને મળવા નથી આવતી વહેલી. એમાં એવું હોય છે ને કે હું આજકાલ થોડી કામમાં રહું છું, એટલા માટે. થોડી હવે એટલી બધી કામમાં રહે છે કે તને મને મળવાનો પણ સમય ન હોય. હવે આવીશ. હું શું કહું છું, તો આ તારા ગળામાં આટલું બધું સોનાની વસ્તુઓ પહેરીને ફરે છે તો તને એવું નથી લાગતું કે તારે મારા માટે પણ કંઈ લઈને આવવું જોઈએ? બસ આટલી વાત કાઢી આપું લે. નહીં, આ નહીં. મને છે ને ડાયમંડ નેકલેસ જોઈએ છે. ડાયમંડ નેકલેસ બસ ખાલી 5 લાખનો આવશે. 5 લાખ સારું તો લઈ આવશું ને. 5 લાખ કંઈ તારાથી મોટા તો નહીં જ હોય ને. હા, તો ક્યારે જઈશું? બસ જઈએ એકાદ અઠવાડિયામાં. એકાદ અઠવાડિયું? એટલું બધું લેટ? તો એક કામ કર ને, આપણે 2-3 દિવસની અંદર જઈએ. સારું. અને આજે આ તારા વાળ બહુ સિલ્કી લાગે છે. શું કર્યું તે? કંઈ જ નહીં. કંઈ જ નહીં. હું શું કહું છું, હાલ ને હવે આપણે ક્યાંય ફરવા તો ગયા નથી ઘણા સમયથી, તો ગોવા જઈએ. ગોવા જઈએ, પણ પહેલાં આપણે છે ને ડાયમંડ નેકલેસ લઈ આવીએ, પછી બીજું બધું. ડાયમંડ નેકલેસ ગોવાથી પાછા આવીને લઈએ તો ન ચાલે? ના, નહીં ચાલે. એવું શા માટે કરે છે? હા, હે? અરે કોણ છે આ? અરે મારી ફ્રેન્ડ છે. ફ્રેન્ડ છે? આવી રીતના ફ્રેન્ડ? કમરમાં હાથ રાખીને ઊભા રહ્યો ત્યાં સુધી ફ્રેન્ડ છે? આ તારા માટે થઈને મેં મારા ઘરનાને બધાને મૂકી દીધા. મારો આટલો સારો પતિ મળ્યો હતો, ભગવાનનો માણસ હતો, એને પણ મેં મૂકી દીધો, અને તું અહીંયા આવી બધી અય્યાશી કરે છે? ચાલે
તારા ફાલતુ નાટક બંધ કર ને શું આટલી બધું બડબડ કરે છે અને તું છે કોણ અને તારે ને મારે શું લેવા દેવા છે તને જરાય શરમ નથી આવતી? તને અત્યાર સુધીમાં મેં 50 લાખ રૂપિયા દઈ દીધા અને તું એમ કહે છે કે હું કોણ છું? 50 લાખ તે ક્યારે જોયા છે આ તારી ફાલતુની બકવાસો બંધ કર અને ચાલ નીકળ મેં તમારા લોકોની બધી વાત સાંભળી અને મેડમ તારે ડાયમંડ નેકલેસ લેવો છે. તને એ ખબર છે કે એ કોના પૈસાથી આવે છે? મારા પૈસાથી, બધી મારા પૈસાથી. અને મારે ક્યાંથી? બિચારા મારા ઓલા ઘોડા પતિના પૈસાથી. તમારે લોકોએ અય્યાશી કરવી છે. આ ભગવાન છે ને તમને એક દિવસ બધું દેખાડશે. જોજો તમને કોઈ દિવસ માફ નહીં કરે. ઓહો હો 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 હવે તે જે કર્યું એ સારું અને સાચું અને અમે જે કરી રહ્યા છીએ ખોટું અને ખરાબ અને ભગવાન અમને દેખાડશે તો તને નહીં દેખાડે વાહ તે કીધું ને એ ઉપર મેં બધું કર્યું. તે મને કીધું હતું આટલા પૈસા લાવશે, 1 કરોડ ભેગા થાય ને એટલે આપણે ફોરેન જતા રહેશું, આપણે ત્યાં જઈને વધશું. નહીં, પરંતુ તારે તો આ બધું જ કરવું હતું. તારે પહેલેથી કોકની જોડે અફેર હતું તો પછી તે મારી જિંદગી શું કામ ખરાબ કરી? સાચું કહી દઉં તને હવે તું થોડી વાર કાન બંધ કરી લે છે મને તારામાં કોઈ ઇન્ટરેસ્ટ હતો જ નહીં મને તો બસ તારા થકી જે રૂપિયા મળે છે ને એમાં ઇન્ટરેસ્ટ હતો અને હવે 50 લાખ રૂપિયા તો મારી પાસે આવી ગયા છે અને આપણી પાસે એકવારથી રૂપિયા આવી જાય છે ને એ પાછા ક્યારેય જતા નથી અને હવે તારથી થાય ને એ કરી લેજો બાકી હવે તને 1 રૂપિયા ન મળે અને આજ પછી છે ને તું મને દેખાતી નહીં તો જીવથી પણ જશે સમજી ગઈ ચાલ નીકળ તે મારી સાથે સેજે સારું નથી કર્યું. તારા કેવા ઉપર મેં મારો આખો સંસાર ખરાબ કરી નાખ્યો. અને તું, તને જરાય શરમ નથી આવતી? જે માણસે એક છોકરીની જિંદગી ખરાબ કરી છે એનો શું ભરોસો? કાલ સવારે તારી પણ જિંદગી ખરાબ કરી નાખશે. ભગવાન તમને બંનેને કોઈ દિવસ માફ નહીં કરે. હા અમને માફ નહીં કરે તો વાંધો નહીં અને હા ભગવાન તને માફ કરી દે ને તો ભગવાનને કહેજે કે થોડોક સમય અમારા માટે પણ ફાળવી લે ચાલ હવે આનું કોઈ વધારે મગજમારી થાય ને વધારે ભવાડા થાય ને એની પહેલાં આપણે અહીંયાથી છટકી જઈએ બરાબર અને હવે તારે નેકલેસ નથી લેવાનો ખાલી સોનાની ઘડિયાળ હાથમાં ડાયમંડ રિંગ બધું જ લેશું કારણ કે આપણી પાસે છે 50 લાખ રૂપિયા સારું ચાલ ભગવાન, આજે મારી સાથે જે કાંઈ પણ થયું છે ને લગભગ એ મારા કર્મોની જ સજા છે. જે માણસ મને મળ્યો હતો એ એકદમ દિલદાર માણસ હતો. એણે મારી પાછળ એના આટલા પૈસા બગાડ્યા, મને સાચા દિલથી પ્રેમ કર્યો અને જેને મેં પ્રેમ કર્યો એ માણસે મારી સાથે આટલો મોટો દગો કર્યો. લગભગ કુદરતની આ જ રીત છે. ભોળા માણસ સાથે દગો કરો અને ખોટું કરો ને તો સામે આપણને પણ પરિણામ આવું જ મળે છે. મારે હવે શું કરવું, ક્યાં જાવું એ ખબર નથી પડતી. પરંતુ મને લાગે છે ભગવાન કે હવે મારે તમારી પાસે જ આવી જવું જોઈએ. એના સિવાય મારી પાસે કોઈ રસ્તો રહ્યો નથી.